સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર જે ભયંકર અકસ્માત થયો તેમાં હવે પ્રત્યક્ષદર્શીનું મોટું નિવેદન સામે આવ્યું. જો કેવી રીતે અકસ્માત થયો તો શું હતો સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો ઇરવે ન્યૂઝ. ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર જે અકસ્માત થયો છે તેને સાંભળીને કોઈ પણનું કાળજું કપી ઉઠે. આપણે સાંભળ્યું કે સાંગાળી ગામ પાસે એક ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટી નીકળ્યું અને બસ સાથે જે અકસ્માત થયો એમાં 4થી વધુના મોત અને 10 લોકોના જીવન અને મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે. સૌ પહેલા તો આ આખા મામલામાં જ્યારે પ્રત્યક્ષદર્શી ત્યાં હાજર હતા અને તેમણે પોતાની આંખે શું જોયું તે સાંભળી લઈએ. તમારું નામ શું? અજય મેવાડા. ઘટના બની તો શું કહીશું? રાત્રે અંદાજિત 1-1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતાં એની હારે ભટકાઈ ગઈ. એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી. એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી, એટલે કંટ્રોલ ન થતી અને બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું, જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા અને બાકીના માણસોને મેં બચાવી લીધા હતા. જે 4 માણસો નીકળે એવી પોઝિશન જ ન હતી. કેટલા લોકોને અંદાજે બચાવ્યું? અંદાજિત 20 થી 25 માણસોને કાચ તોડીને બચાવ્યા હતા. કાચ પાઇપ અને ધોકા વડે તોડી અને બચાવી લીધા અમે. તમારું નામ શું? અજય મેવાડા. ઘટના બની તો શું કહીશું? રાત્રે અંદાજિત 1-1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતાં એની હારે ભટકાઈ ગઈ. એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી. એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી, એટલે કંટ્રોલ ન થતી અને બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું, જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા અને બાકીના માણસોને મેં બચાવી લીધા હતા. જે 4 માણસો નીકળે એવી પોઝિશન જ ન હતી. કેટલા લોકોને અંદાજે બચાવ્યું? અંદાજિત 20 થી 25 માણસોને કાચ તોડીને બચાવ્યા હતા. કાચ પાઇપ અને ધોકા વડે તોડી અને બચાવી લીધા અમે. અહીં તમે પ્રત્યક્ષદર્શીને સાંભળ્યા અને અજય મેવડાનું કહેવું એવું છે કે જોવા જઈએ તો લોકોને વહેલી તકે જો ના નીકાળવામાં આવ્યા હોત તો અંદાજિત 20 થી 25 લોકો એ જ સમયે ત્યાં મૃત્યુ પામી ગયા હોત. કેમ કે સમગ્ર મામલો એવો હતો કે નેશનલ હાઈવે પર જ્યારે વાહનો પૂર્વ ઝડપે દોડી રહ્યા હતા ત્યારે અચાનક જ ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટી નીકળ્યું. પાછળથી પૂર્વ ઝડપે આવતી ખાનગી લક્ઝરી બસના ચાલકને બ્રેક મારવાનો સમય સુદ્ધા ના મળ્યો અને બસ સીધી ટેન્કરના પાછળના ભાગે અથડાઈ ગઈ. આ ટક્કર બાદ બસમાં શોર્ટ સર્કિટ થયું અને કેમિકલ ડામરની હાજરીના કારણે ત્યાં વિકરાળ સ્વરૂપ જે છે આગે ધારણ કરી લીધું હતું. મુસાફરો કંઈ સમજે તે પહેલા બસ આગની લપેટમાં આવી ગઈ અને ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પરંતુ આગ એટલી ભીષણ હતી કે બસની નજીક પણ જવું લોકો માટે મુશ્કેલ હતું. તો પણ પ્રયાસ કરીને ઘણા બધા લોકોનો બચાવ કરવામાં આવ્યો, પરંતુ આખા અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. આપણે જોયું કે ચોટીલાના નાયબ કલેક્ટર એસટી મકવાણા સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પણ જે છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સારવાર માટે ઈજાગ્રસ્તીઓ છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને મૃતકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ માટે રાખવામાં આવ્યા છે. પોલીસે અત્યારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સવાલ એ થાય છે શું ખરેખર એક માત્ર અકસ્માત છે કે ડ્રાઈવરની કોઈ બેદરકારી? એ તો હવે તપાસ બાદ જ માલુમ થશે. એ સૌ પહેલાં એ પણ સાંભળી લઈએ કે જ્યારે એસટી મકવાડા ત્યાં પહોંચ્યા હતા અને તેમનું આખા ઘટનાક્રમ પર શું કહેવું છે. આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે. સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે. એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે. બસ ક્યાંથી ક્યાં જતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે
આગળ જે ડમ્પર જતો હતો, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યો એવી વિગત સામે આવે છે. કેટલા લોકોને બચાવી લેવામાં આ કેટલા હતા એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.